રાધનપુર તાલુકાના મોટી પીપળી આશ્રમ શાળા ખાતે કોંગ્રેસની રાધનપુર વિધાનસભાની ચિંતન શિબિર યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે આવેલ આશ્રમ શાળા ખાતે રાધનપુર સાંતલપુર સમી તાલુકાની કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે રણનીતિ નક્કી કરવા અને નગરપાલિકા રાધનપુર હાર્યા તેનું ચિંતન કરવામાં આવ્યું. સાથે સાથે રાધનપુર સાંતલપુર સમી વિસ્તારના કેટલાક પ્રાણ પ્રશ્નો સામે અવાજ ઉઠાવી લોકોની સમસ્યામાં ભાગીદાર બનવા લોકોને મદદ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. અલગ અલગ કાર્યકર્તાઓ દ્વારા આ પ્રસંગે ત્રણેય તાલુકામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમી તાલુકાના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે આશ્રમ શાળામાં મોટી સંખ્યામાં ત્રણેય તાલુકાના કોંગ્રેસના જવાબદાર કાર્યકર્તાઓ અને શહેરના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર ચિંતન શિબિર યોજાઈ હતી. રિપોર્ટર ફારૂકભાઈ ઘાંચી, ઇન્કલાબ ન્યૂઝ, રાધનપુર. સ્થાનિક ધારાસભ્યની ક્યાંક માંગ છે આ વિસ્તારમાં કોંગ્રેસમાંથી? સ્થાનિક ધારાસભ્યની માંગ હોઈ શકે. કાર્યકરને ટિકિટ માંગવાનો બધાને અધિકાર છે. પાર્ટી જેને ટિકિટ આલશે કોંગ્રેસ, એની સાથે અમે વફાદારથી રહેશું. અમદાવાદથી કોઈ ઉમેદવાર આવશે તો તમે આ વખતે સ્વીકારશો? શું કરશો? અમદાવાદથી આવે કે દિલ્હીથી આવે, કોંગ્રેસનો પંજો લઈને આવશે અને અમે સ્વીકારશું. શું નામ તમારું? મારું નામ ઠાકોર શંકરભાઈ મોતીભાઈ ઠાકોર, સમાજ પ્રમુખ. કોંગ્રેસના રાધનપુર વિધાનસભાના નાનામાં નાનો કાર્યકર જે અત્યારે ઘરે બેઠો છે, એ કાર્યકરને એક જ મેસેજ અને ફોનથી અમે એમને આમંત્રણ આપ્યું હતું કે આવો સૌ સાથે મળી અને કોંગ્રેસને બેઠું કરવા માંગીએ છીએ. આવનારી 2027ની ચૂંટણીની કોઈ અત્યારે વાત નથી. અત્યારે જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું ઇલેક્શન આવે છે અને નગરપાલિકામાં જે અમને અત્યારે બહુ મોટી ખોટ પડી છે, એનું ચિંતન કરવા માટે અમે સૌ ભેગા થયા છીએ. આવનારા સમયની અંદર કોંગ્રેસને કઈ રીતે બેઠી કરવી અને ગામડે જે પણ કંઈ અત્યારે પ્રશ્નો બહુ બધા ચાલી રહ્યા છે, આપ જોઈ શકો છો. તાજેતરનો સરપંચોનો મુદ્દો બહુ અત્યારે જોઈ શકો છો કે જેમનો ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. એમને પણ આપણા મીડિયાના માધ્યમથી સરપંચશ્રીઓને પણ કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસની સાથે આવો. કોંગ્રેસમાં જ ન્યાય છે. બહુ જૂની પાર્ટી છે અને કોંગ્રેસ ગરીબોની સરકાર છે. એટલે તમે ગરીબોની સરકારને જો લાવશો તો અમે પણ તમારા સમર્થનમાં છીએ. અત્યારે અમે સૌ ભેગા થયા છીએ માત્ર ને માત્ર કોંગ્રેસની લીટી કઈ રીતે લાંબી કરવી એના અનુસંધાને મળ્યા છીએ. શું નામ આપનું? મારું નામ જયાબેન, પાટણ જિલ્લા મહિલા. કોંગ્રેસના કાર્યકર્તાનો અવાજ છે. ગામડે ગામડેથી લોકો એમને ઉમટ્યા છે. ટૂંકી નોટિસમાં રાધનપુરની અંદર કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે આ આગેવાનોએ બીડું ઝડપ્યું હતું. કાનજીભાઈ હોય, શંકરભાઈ હોય, પઠાણ સાહેબ હોય, તમામે તમામ કોંગ્રેસના આગેવાનોએ નક્કી કર્યું ટૂંકા જ સમયની અંદર કે આપણે ચિંતન શિબિરનું આયોજન કરીએ, કોંગ્રેસને મજબૂત બનાવીએ, રાહુલ ગાંધીના હાથ મજબૂત બનાવીએ, અમિત ચાવડાને સાથ આપીએ અને ગુજરાતની અંદર 27ની અંદર જે રાહુલ ગાંધીનું સપનું છે એને પૂરું કરવા માટે, કોંગ્રેસની લીટી લાંબી કરવા માટેનું આયોજન છે. અને કોંગ્રેસના દરેક શ્રેષ્ઠ કાર્યકરોએ આ સંકલ્પ કર્યો છે કે 2027ની ચૂંટણીની અંદર ખોડ વિધાનસભાની અંદર અમે ખંભે ખંભો મિલાવી અને અમે કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવશું. એ વાત લઈને અમે આજે આ શિબિરનું સંચાલન કર્યું. હરદાસભાઈ, આજની મિટિંગ પાર્ટીની મંજૂરી વગર કરવામાં આવી છે. પાર્ટીની આ કાર્યકરોની મિટિંગ છે. આ કોઈ હોદ્દાની વહેંચણી કરવા કે કોઈ હોદ્દા આપવાની મિટિંગ નથી. જો લોકો કાર્યકરો મિટિંગ બોલાવવા માટેની કોઈ મંજૂરી જરૂર ના હોય, કોઈ એવી કોઈ નોંધ નથી કે તમારે મિટિંગની મંજૂરી લેવી પડે. મંજૂરી ક્યારે લેવી પડે કે તમે કોંગ્રેસ વિરુદ્ધની વાત કરતા હો કે ભાઈ કોંગ્રેસ વિરુદ્ધનું કાંઈ કામ કરવા જતા હોય. આ તો એક શ્રાવણ મહિનાના સોમવારે સોનામાં સુગંધ ભળે એવા તમામ મારા કોંગ્રેસના કાર્યકરોને એક કરવાનું એક બાનું હતું અને કોંગ્રેસ મજબૂત બને અને એના ઉપર મંથન કરી અને કોંગ્રેસને હોળ વિધાનસભાને મજબૂત બનાવી એ વાત લઈને અમે નીકળ્યા છીએ. કોંગ્રેસના કોઈ ભાગ નથી, કોઈ કોંગ્રેસની અંદર કોઈ બીજા મનભેદ પણ નથી અને કોંગ્રેસની લીટી લાંબી કરશું એ વાત લઈને આગળ વધ્યા છે. ચૂંટણી સંકલન સમિતિ દ્વારા કેટલાક નોટિસ આપવામાં આવી છે. અમને કોઈ પણ ફોન નથી આવ્યો. જવાબદાર કાર્યકર તરીકે કહું છું કે મને કોઈ જિલ્લા પ્રમુખનો ફોન નથી આવ્યો કે આ મિટિંગ બંધ રાખો. મને તાલુકા પ્રમુખનો પણ નથી ફોન આવ્યો. આ લોકોએ ઉપજાવી કાઢેલી વાત છે અને આવી કોઈ નોટિસ આપવાની હોતી નથી. તમે જોયું હશે સ્વયંભૂ 500 થી 700